હેલો એવરીવન, હું કેયુર પટેલ આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલના અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજનો વિષય જણાવતા પહેલાં, આજનો ટૉપિક જણાવતા પહેલાં થોડો મારા વિશે એક પરિચય આપી દઉં. દોસ્તો, આજે હું તમને એક સરસ મજાનો વિષય જેનું નામ છે ગણિત એ અભ્યાસ કરાવવા જઈ રહ્યો છું. પરંતુ શું થતું હોય, ગણિત નામ સાંભળીને દરેકના ચહેરા કંઈક આ રીતના થઈ જાય, સર ગણિત. દોસ્તો, ગણિત વિશે પરિચય અને થોડો મારા વિશે પણ પરિચય હું તમને આપી દઉં. હું કેયુર પટેલ, બીએસસી એમએસસી મેથેમેટિક્સ, મેં આઈબીપીએસ, ઇન્ડિયન પોસ્ટ એન્ડ ટેટની એક્ઝામ ક્રેક કરેલી છે અને છેલ્લા 4 વર્ષથી ગણિત વિષયના અંદર અભ્યાસ કરાવું છું. દોસ્તો, શું થતું હોય, ગણિત એટલો પણ કોમ્પ્લિકેટેડ નથી કે જેટલું આપણે વિચારી રહ્યા હોતા હોઈએ છીએ. એકદમ સિમ્પલ એન્ડ સરળ, બહુ જ સરળ વિષય છે, પણ આપણે એને એક્સેપ્ટ કઈ રીતે કરીએ છીએ ડિપેન્ડ એના ઉપર બહુ જ હોતું હોય છે. ગણિત એક વિષય એક સ્પોર્ટ્સની ગેમ જેવો હોય. હવે સર, કઈ રીતે સ્પોર્ટ્સની ગેમ જેવું? દોસ્તો, સ્પોર્ટ્સ, કોઈ પણ ગેમ રમવા માટે 2 વસ્તુ ખૂબ જ જરૂરી હોય, બરાબર? ફર્સ્ટ ઓફ ઓલ, એક ગેમના અંદર કઈ સાધન સામગ્રી વપરાય. સેકન્ડ થિંગ, એ ગેમના નીતિ નિયમો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. સેમ મેથ્સના અંદર, મેથ્સ શીખવા માટે ફક્ત 2 જ વસ્તુની જરૂર હોય. નંબર 1, કોઈ પણ વસ્તુની વ્યાખ્યા, ડેફિનેશન. આપણને ડેફિનેશનનો ખ્યાલ હોવો જોઈએ, એનો મતલબ ખબર હોવો જોઈએ. અને એ સિવાય બીજી વસ્તુ, એના નિયમો, એના સૂત્રો, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બાકી મેથ્સ તમારા ડાબા હાથનો વિષય થઈ જાય. તમે ક્વિકલી, ઇઝીલી ગણિત ગણી શકશો. દોસ્તો, હું અહીંયા તમને એક શોર્ટ ટ્રિક્સ તો આપીશ, બરાબર? પરંતુ આપણે તમામ પોઈન્ટ્સ મેથ્સના બેઝિકથી સ્ટાર્ટ કરીને ઉપર સુધી જઈશું. કારણ કે આઈ હોપ, મને પણ ખ્યાલ પણ છે અને અનુભવ પણ છે કે દરેક વ્યક્તિ મેથ્સથી બહુ જ ડરતા હોય અને એના સામે એટલું બધું ધ્યાન આપતા નથી, બરાબર? તો આપણે એને એકદમ બેઝિકથી એકદમ ડીપલી જઈશું અને એના વિશે એકદમ સરળ આપણા આજુબાજુના ઉદાહરણો દ્વારા આપણે એને શીખીશું, એટલે સરળતાથી સમજણ પડી જાય. તો દોસ્તો, આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ. આજનો આપનો ટૉપિક છે સંભાવના. દોસ્તો, થાય સંભાવના એટલે શું? નોર્મલ લાઈફના અંદર સંભાવના વિશે આપણે દરેક વ્યક્તિ જાણતા પણ હોઈએ છીએ, વાતો પણ કરતા હોઈએ છીએ. કઈ રીતે? આપણે દરેક વ્યક્તિ બેઠા હોઈએ ભેગા થઈને અને ઘણીવાર મેચ ચાલતી હોય, ક્રિકેટ ચાલતી હોય, તો શું કરીએ? આપણે આગાહી કરતા હોઈએ છીએ, આજે તો ચેન્નાઈ સુપર કિંગ્સ, સોરી કોલકાતા, નહીં, બેંગ્લોર જીતશે, કરતા હોઈએ છીએ ને. આ શું કર્યું આપણે? એક સંભાવના રજૂ કરી. એક તમે ભવિષ્યના અંદર થનારી વસ્તુ બનવાની ઘટનાઓ તમે રજૂ કરો છો. સંભાવના, શક્યતાઓ બતાવી રહ્યા છો. સંભાવનાનો મતલબ થાય શક્યતા. આપણે શું બતાવ્યું? શક્યતાઓ. બીજું એક ઉદાહરણ લઈએ, ચૂંટણી. હમણાં જ ગઈકાલે જ રિઝલ્ટ હતું. ચૂંટણીના અંદર શું થતું હોય, રિઝલ્ટ આવવાનું એટલે આપણે શું બધા વાતો કરતા હોઈએ, કયો પક્ષ આવશે, આ પક્ષ આવશે કે આ પક્ષ આવશે. શું કરીએ? સંભાવના. ખ્યાલ આવ્યો? કોઈ પણ વસ્તુની પરિસ્થિતિ જોતાં એના વિશે આપણે થોડી આગાહી, શક્યતાઓ દર્શાવતા હોતા હોઈએ છીએ. એને શું કહેવાય? સંભાવના, બરાબર? રૂટીન લાઈફના અંદર તમે ઘણી બધી બાબતે સંભાવનાનો ઉપયોગ કરો છો, પરંતુ આપણે એના સામે ધ્યાન આપતા નથી. જ્યારે મેથ્સના અંદર આ ચેપ્ટર આવતું હોય ત્યારે શું થાય? સંભાવના, સર બહુ જ ટફ થાય ને. આવું એટલું ટફ નથી. આપણે આજે શીખીશું, એના પરથી તમને ખ્યાલ આવી જશે કેટલું સરળ છે. ચાલો, સંભાવના ફક્ત 2 પ્રકારની હોય, બરાબર? સંભાવના ફક્ત 2 પ્રકારની થાય. પ્રથમ છે ચોક્કસ ઘટના,
જે ઘટના ચોક્કસપણે થવાની જ હોય, જેના અંદર કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ દ્વારા ફેરફાર થઈ શકવાનો નથી હોતો, એને શું કહેવાય? ચોક્કસ ઘટના. રાઈટ. ચાલો એક ઉદાહરણ લઈએ. સૂર્યની પૂર્વ દિશામાં ઉગવાની સંભાવના. હવે સૂર્યની પૂર્વ દિશામાં ઉગવાની સંભાવના કેટલી? 100%. એમાં કોઈ ચેન્જ ફેરફાર થશે? નહીં થાય. કેમ નહીં થાય? કે આપણે કોઈ કરી શકવાના જ નથી. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ દ્વારા પણ એ વસ્તુ ઇમ્પોસિબલ છે કે એમાં ફેરફાર કરી શકીએ. બરાબર. તે શું થઈ ગયું? 100% સત્ય ઘટના થઈ ગઈ. બીજું એક ઉદાહરણ એવું કોઈ વિચારો કે જે 100% સત્ય ઘટના હોય. પ્રેક્ટિકલ એક ઉદાહરણ સમજાવું. મારા જોડે કોઈ એક થેલી છે, બેગ. બરાબર. એ બેગના અંદર 4 ઓરેન્જ કલરના દડા છે. એક બેગ છે. બરાબર. બેગના અંદર 4 ઓરેન્જ કલરના દડા છે. હવે બેગના અંદર હું હાથ નાખું અને હું એમ કહું કે બેગમાંથી કાળો દડો બહાર કાઢો, તો કાળો દડો બહાર નીકળવાની સંભાવના કેટલી? કેટલી? 0%. પણ હું એમ કહું કે થેલીના અંદર હાથ નાખો અને એમાંથી ઓરેન્જ દડો બહાર કાઢવાની સંભાવના કેટલી? કે સર અંદર તો બધા જ ઓરેન્જ દડા છે એટલે ઓરેન્જ જ બહાર આવવાનો, એટલે એ સંભાવના કેટલી થઈ દોસ્તો? 100% સત્ય. એ ઘટના કેવી થઈ? ચોક્કસ ઘટના. તેને શું કહેવાય? ચોક્કસ ઘટના. બરાબર. હવે બીજું એક, કોઈ પણ ચોક્કસ ઘટના હોય તો એ ચોક્કસ ઘટના કોઈ પણ ચોક્કસ ઘટના હોય તો ચોક્કસ ઘટના હંમેશા 100% સનાતન સત્ય ઘટના થતી હોય ચોક્કસ ઘટના હોય જે 100% સત્ય હોય તો એ ઘટનાને આપણે એક વન તરીકે દર્શાવીશું. કઈ રીતે દર્શાવશું? એક. ઓકે. આ તમને આગળ થોડું ડીપમાં સમજાવીશ. બીજા નંબરની ઘટના અશક્ય ઘટના, જે ઘટના શક્ય નથી. જેમ આગળ ઉદાહરણ લીધું, શેનું લીધું હતું? સૂર્યનું. બરાબર. સૂર્યની પૂર્વ દિશામાં ઉગવાની સંભાવના કેટલી? તો 100%. બરાબર. પણ સૂર્યની પશ્ચિમ દિશામાં ઉગવાની સંભાવના કેટલી? 0%. એ શક્ય થવાનું ના થાય. સૂર્ય કોઈ દિવસ પશ્ચિમ દિશામાં ઉગે? ના ઉગે. બરાબર. કદાચ ઉગે તો એ દિવસે આપણે હાજર ના હોઈએ, થાય એવું. બરાબર. તે શું થવાનું? અશક્ય ઘટના થવાની. શું થવાની? અશક્ય ઘટના. બરાબર. જે 0% એની શક્યતાઓ રહેલી હોય. બરાબર. અહીંયા જોઈએ, આપણા જોડે કોઈ એક બેગ છે. બરાબર. હવે બેગના અંદર 4 લાલ દડા છે. શું છે? 4 લાલ દડા. બરાબર. હવે હું તમને એમ પ્રશ્ન કરું કે બેગના અંદરથી કાળો દડો બહાર કાઢો. એ બેગના અંદરથી કાળો દડો બહાર નીકળવાની સંભાવના કેટલી? તો શું થાય દોસ્તો? એ સંભાવના કેવી થવાની? 0%. એ શક્ય થાય ખરું? ના થાય. કારણ કે બેગના અંદર તો બધા કેવા દડા? લાલ. કાળો નીકળશે? નહીં નીકળે. તો એ સંભાવના કેવી થઈ? 0%. તો આપણે 0% અશક્ય ઘટના હોય એને 0 તરીકે દર્શાવીશું. કઈ રીતે દર્શાવશું? 0 તરીકે. બરાબર. હવે એક ખાસ ધ્યાન આપજો. મેં જે તમને વાત કરી કે 100% શક્ય ઘટના હોય, ચોક્કસ ઘટના હોય, એને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? 1. રાઈટ. બીજું એક અશક્ય ઘટના હોય, જેમ આ અશક્ય ઘટનાની વાત કરી, તો એને કઈ રીતે દર્શાવશું? 0, કે જે શક્ય થવાની જ ના હોય. બરાબર. જે અશક્ય હોય એને શું દર્શાવશું? 0. તો દોસ્તો, સંભાવના ચેપ્ટરની હજી શરૂઆત થઈ નથી. આ તો ફક્ત સમજણ આપી રહ્યો છું. ત્યારે સંભાવનાના કોઈ પણ પ્રશ્ન તમારા જોડે આવે એક્ઝામના અંદર, તો એના જવાબ અત્યારે શરૂઆત કરતાં પહેલાં જ આપી દઉં છું. બરાબર. સંભાવનાનો જવાબ ફક્ત
યાદ રાખજો, આ એક સરસ મજાની ટ્રીક છે. સંભાવનાનો જવાબ ફક્ત 0 and 1 વચ્ચે જ આવશે. સંભાવનાનો જવાબ ફક્ત અને ફક્ત 0 અને 1 વચ્ચે જ આવશે. સંભાવનાનો જવાબ 0 and 1 અંદર જ આવશે. ફરીથી રિપીટ કરું છું, સંભાવનાનો જવાબ 0 and 1 અંદર જ આવશે. રાઈટ? એમાં કોઈ જ ફેરફાર થશે નહીં. દોસ્તો બીજી એક વસ્તુ, તમે એમ થાય કે સર 0 ઓકે 1 ઓકે, પણ અહીંયા તો લેસ ધેન કરેલું છે, એનો મતલબ શું થયો? હવે જવાબ 0 પણ હોઈ શકશે, 1 પણ હોઈ શકશે, કાં તો 0 કરતાં મોટો અને 1 કરતાં નાનો પણ આવી શકે છે. એ આગળ શીખીએ એક ઉદાહરણ દ્વારા. રાઈટ? પણ યાદ શું રાખવાનું? સંભાવનાનો જવાબ ફક્ત અને ફક્ત 0 and 1 અંદર જ આવશે. બરાબર? એમાં કોઈ જ ફેરફાર થશે નહીં. ચાલો, પૂરક ઘટના. હવે પૂરક ઘટના કોને કહેવાય? આ શાયદ મે બી તમે પૂરક શબ્દ, આજે પૂરક શબ્દ ખરો એનાથી પરિચિત હશો. પૂરક શબ્દથી આપ સર્વે, આપ બધા જ પરિચિત હશો. કઈ રીતે? 10મા સુધીના ગણિતના અંદર, ભૂમિતિ વિષયના અંદર પૂરક કોણ વિશે આપણે અભ્યાસ કરતા હતા અને એનો ઉપયોગ પણ કરતા હતા. બરાબર? તો પૂરક શબ્દથી આપણે બધા જ પરિચિત છીએ. પણ પૂરક શબ્દ વપરાતો ક્યારે હોય? જ્યારે કોઈ નકારાત્મક વસ્તુનો ઉપયોગ કરવો હોય, એ દર્શાવવી હોય, ત્યારે પૂરક ઘટના, પૂરક શબ્દ વપરાતો હોય છે. બરાબર? હવે નકારાત્મક કઈ રીતે? નકારાત્મક કઈ રીતે એનું એક ઉદાહરણ પણ જોઈએ. ચલો, એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ. 3 લાલ, 2 કાળા, 4 સફેદ, 1 વાદળી અને 3 પીળા દડા છે. આપણા જોડે કેટલા દડા છે? 3 લાલ, 2 કાળા, 4 સફેદ, 1 વાદળી, 3 પીળા દડા છે. એમાંથી સફેદ ન હોવાની સંભાવના, રાઈટ? સફેદ દડો ના હોવાની સંભાવના કેટલી? શું કરવાનું? ચલો, એ સમજતા પહેલાં બીજું એક ઉદાહરણ બતાવી દઉં. અને જેમ તમને વાત કરી, મેથ્સ શેના જેવું? ગેમ જેવું. રાઈટ? ગેમના અંદર આપણે કઈ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું? રૂલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આપણે કયા સાધનો વાપરશું? રાઈટ? મેથ્સના અંદર કઈ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું? ડેફિનેશન, વ્યાખ્યા અને સૂત્ર. કઈ 2 વસ્તુ મેથ્સના અંદર ધ્યાન રાખવાની? વ્યાખ્યા અને સૂત્ર. કઈ 2 વસ્તુ? વ્યાખ્યા અને સૂત્ર. બરાબર? વ્યાખ્યા તમે સમજી લીધી. આ શું છે? સૂત્ર. સંભાવનાનું સૂત્ર યાદ રાખજો દોસ્તો. શું થાય? માગેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શું થાય? માગેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. આ શું થયું? સંભાવનાનું સૂત્ર. બરાબર? સંભાવનાનું સૂત્ર શું થાય? માગેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. આ એક્ઝામ્પલ ગણતા પહેલાં એક બીજું એક ઉદાહરણ સમજી લઈએ. ધારી લો કે આપણા જોડે એક બેગ, બરાબર? એ બેગના અંદર એક કાળો દડો અને બીજો ગ્રીન દડો છે. શું છે આપણા જોડે? બેગ. બરાબર? બેગના અંદર કેટલા દડા? ટોટલ 2 દડા. એક કાળો દડો, બીજો ગ્રીન દડો. બરાબર? હવે હું તમને પ્રશ્ન એમ કરું કે આ બેગના અંદર કાળા રંગનો
દડો હોવાની સંભાવના. આ બેગના અંદર કાળા રંગનો દડો હોવાની સંભાવના કેટલી? સંભાવના કેટલી? બરાબર. હવે દોસ્તો સૂત્રો જોઈ લો. સૂત્રો શું કહે છે આપણું? સંભાવના બરાબર માગેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. બરાબર. હવે માગેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કુલ પરિણામ કોને કહેવાય? તો આપણે આ એક્ઝામ્પલથી સમજી લઈએ. કુલ પરિણામ તો બેગના અંદર કેટલા દડા હતા? કુલ 2 દડા હતા. બરાબર. તો સૂત્રના અંદર જોઈએ કુલ પરિણામ. તો આપણે બેગના અંદર કેટલા દડા હતા દોસ્તો? 2 દડા હતા. તો કુલ પરિણામ કેટલું થાય આપણું? 2. રાઈટ. બીજું, બેગના અંદર કાળા રંગનો દડો હોવાની સંભાવના કેટલી? હવે બેગના અંદર કયા રંગના દડા વિશે વાત કરવાની છે? કાળા રંગના દડા વિશે. બરાબર. તો આપણા જોડે કાળા રંગના દડા કેટલા? 1 જ. બેગના અંદર કાળા રંગના દડા કેટલા છે? 1 જ. તો શું થવાનું? 1. માગેલ પરિણામ કેટલું મળ્યું? 1. ફરીથી જોજો. કુલ પરિણામ કોને કહીશું? કે જ્યારે આપણે જે વસ્તુ વિશે વાત કરવાના છીએ તો બેગના અંદર કુલ કેટલા દડા? 2. બરાબર. તો કુલ પરિણામ આપણા કેટલા થાય? 2. બરાબર. હવે પ્રશ્ન શું કહે છે? બેગના અંદર કાળા રંગનો દડો હોવાની સંભાવના કેટલી? બરાબર. હવે કાળા રંગનો દડો જુઓ 1 જ છે. બરાબર. માગેલ પરિણામ કેટલું મળ્યું? 1 જ. તો શું મૂક્યું? 1. તો જવાબ શું મળ્યો? 1/2. અને બીજી રીતે 0.5 લખાય. બરાબર. તો આપણો જે જવાબ મળ્યો એ શેના અંદર મળ્યો? 0 થી 1 ના અંદર મળ્યો. રાઈટ. જવાબ શેના અંદર મળ્યો? 0 થી 1 ના અંદર. ખ્યાલ આવી ગયો? તો દોસ્તો સંભાવનાનો કોઈ પણ પ્રશ્ન પૂછાય એનો જવાબ ચેક કરવા માટે શું કરીશું? એ જવાબ તમારો 0 થી 1 ના અંદર હોવો જોઈએ. રાઈટ. બીજી એક ટ્રીક તમને બતાવી દઉં. 0 થી 1 ના અંદરનો જવાબ ચેક કરવા માટે બીજી એક વસ્તુ ધ્યાન રાખજો. એ જવાબ હંમેશા 1/2, 5/13, 6/5, 7, 9, 5/1000. કોઈ પણ આ જેટલા પણ અપૂર્ણાંક મેં બતાવ્યા એ દરેક અપૂર્ણાંકમાં એક સરસ મજાની ખાસિયત છે. સરસ મજાની ખાસિયત કઈ? થોડું મગજ દોડાવો, થોડું ધ્યાન આપો. એક સરસ મજાની ખાસિયત છે. અને સંભાવનાનો આપણો જવાબ આ જ ફોર્મેટના અંદર મળવો જોઈએ. જો આ ફોર્મેટના અંદર ના મળતો હોય તો તમારો જવાબ 0 અને 1 થી બહાર જવાની પૂરેપૂરી શક્યતાઓ. બરાબર. પણ જવાબ જો આ ફોર્મેટના અંદર મળવાનો તો સંભાવનાનો તમારો જવાબ 0 થી 1 ના અંદર જ રહેશે. કઈ વસ્તુ? જો આને શું કહેતા હોઈએ છીએ? અંશ. રાઈટ. આને શું કહીએ? છેદ. બરાબર. આપણને ખ્યાલ હશે શું કહેવાય? અંશ એન્ડ છેદ. બરાબર. હવે જ્યારે તમારા જવાબના અંદર અંશ કરતાં છેદ મોટો હોય, અંશ કરતાં છેદ કેવો હોવો જોઈએ? મોટો. અંશ કરતાં છેદ કેવો હોવો જોઈએ? મોટો. રાઈટ. અંશ કરતાં છેદ કેવો હોવો જોઈએ? મોટો. જ્યારે જવાબના અંદર અંશ કરતાં છેદ મોટો હોય ત્યારે આપણો જવાબ હંમેશા 1 કરતાં નાનો જ મળશે. આપણો જવાબ હંમેશા 1 કરતાં નાનો થવાનો અને 0 કરતાં મોટો. અંશ કરતાં છેદ મોટો હોવો જોઈએ. આટલું ધ્યાન રાખવાનું. તમારો સંભાવનાનો કોઈ પણ જવાબ હોય જેના અંદર અંશ કરતાં છેદ મોટો હોય તો હંમેશા એ જવાબ આપણો 0 થી 1 ના અંદર જ રહેશે. બરાબર.
બીજી ટ્રીક આપી દીધી. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં જ જવાબની 2 ટ્રીકો મળી ગઈ. ફરીથી ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં જ 2 ટ્રીક મળી ગઈ. કઈ 2 ટ્રીક? જવાબ હંમેશા 0 થી 1ના અંદર જ રહેશે અને એ ચેક કરવા માટે શું કરવાનું? અંશ કરતાં છેદ કેવો હોવો જોઈએ? મોટો. બરાબર. ચાલો હવે હજી આપણું એક્ઝામ્પલ શરૂઆતના અંદર મેં તમને આપેલું એની ગણતરી કરીએ. તો શું કહે છે? 3 લાલ 2 કાળા 4 સફેદ 1 વાદળી 3 પીળા દડા છે. એમાંથી સફેદ ન હોવાની સંભાવના કેટલી? હવે ડાયરેક્ટલી ન હોવાની સંભાવના મળશે નહીં, તો એના માટે શું કરવું પડે? હોવાની સંભાવના શોધી દઈએ. બરાબર. એનાથી ઉલટું કરીએ. તો ચલો શું કરીએ? સફેદ દડા હોવાની સંભાવના ચેક કરી લઈએ. બરાબર. તો દોસ્તો ચલો, કુલ પરિણામ કેટલું થાય આપણું? કાઉન્ટ કરો. કુલ પરિણામ 3 ને 2 5 ને 4 9 ને 1 10 ને 3 13. તો આપણા જોડે બેગના અંદર કુલ દડા કેટલા? 13. એટલે આપણું કુલ પરિણામ કેટલું થયું? 13. બરાબર. હવે માગેલ કયું પરિણામ છે? સફેદ. બરાબર. તો સફેદ દડા કેટલા છે આપણા જોડે? 4. તો માગેલ પરિણામ કેટલું થયું? 4. તો સફેદ રંગના દડા હોવાની સંભાવના કેટલી? 4/13. આ શું થઈ ગયું? સફેદ રંગના દડાની હોવાની સંભાવના કેટલી? 4/13. બરાબર. હવે આપણે એકચ્યુઅલમાં શોધવાનું શું હતું? સફેદ ન હોવાની સંભાવના. સફેદ ન હોવાની સંભાવના. એની જગ્યાએ આપણે શોધીશું સફેદ હોવાની સંભાવના. બરાબર. હવે એ જ વસ્તુનું પૂરક કરવાનું છે, એટલે કે ઉલટું. બરાબર. ઉલટું કઈ રીતે કરવાનું? તો ચલો હું એક થોડું રિવિઝન કરાવી દઉં, જે આપણે 1 થી 10 ધોરણના અંદર શીખ્યા હતા પૂરક કોણ વિશે. પૂરક કોણ કોને કહીએ? એક જ રેખાના ઉપર આવેલા બંને ખૂણાઓને પૂરક કોણ કહેવાય. બરાબર. એક જ રેખા ઉપર આવેલા બંને ખૂણાઓને પૂરક કોણ કહેવાય. રાઈટ. તો એક રેખાની છેદિકાથી બનતા એ રેખા પરના બંને ખૂણા કેવા થાય? પૂરક કોણ થાય. બરાબર. હવે પૂરક કોણ એટલે ધારી લો કે આ બંને ખૂણાઓના માપનો સરવાળો આપણને ખ્યાલ હોય 180 અંશ થતો હોય, અને એ જગ્યાએ આપણે ફક્ત આ જ ખૂણાનું માપ આપેલું છે. બરાબર. તો આ ખૂણો કેટલો છે? 60 અંશનો. તો આ ખૂણો કેટલો થાય? 180 - 60 અંશનો થવાનો. બરાબર. આ ખૂણો કેટલો થાય? 180 - 60 અંશ એટલે કેટલો થયો? 120. એટલે આપણને ખ્યાલ હતો કે કુલ પરિણામ કેટલું હતું? 180. બરાબર. એમાંથી આપેલું પરિણામ બાદ કરી દીધું તો શું થયું? બાકી બચેલું પરિણામ મળી જાય. રાઈટ. તો સંભાવનાના અંદર પણ સેમ એ જ રીતનું હતું, જે મેં તમને આગળ વાત કરી કે ચોક્કસ પરિણામ માટે કુલ પરિણામ મેક્સિમમ પરિણામ આપણને કેટલું મળવાનું? 1 મળશે. રાઈટ. 100% હોય તો 1 મળવાનું. બરાબર. તો 1માંથી ન હોવાની સંભાવના માટે 1માંથી આપણે જે હોવાની સંભાવના શોધેલી એને બાદ કરી દો તો બચ્યું શું? 9/13. 9/13 શું થવાનું? સફેદ ન હોવાની સંભાવના મળશે. ક્લિયર છે ને? ઇઝી, એકદમ સરળ, કશું જ કરવાનું નથી. જ્યારે ન હોવાની સંભાવના માગી હોય ત્યારે હોવાની સંભાવના શોધી નાખો અને એને 1માંથી બાદ કરી દો તો શું થાય? ના હોવાની સંભાવના આપણને મળી જશે. બરાબર. ચાલો સિક્કા મસ્ત ફરતા આવ્યા. બરાબર. આ વસ્તુનો ઉપયોગ આપણે કરતા હતા બાળપણના અંદર બહુ જ. હાલ પણ આપણે કરતા હશો, પણ જોતા ખાસ હશો. કઈ જગ્યાએ? ટોસ ક્યારે કરતા હોઈએ? જ્યારે
ટાઈ થતી હોય, કાં તો કઈ ટીમ પ્રથમ રમશે, પ્રથમ બેટિંગ કરશે, કાં તો ફિલ્ડિંગ કરશે, એના માટે ટોસ કરતા હોય છે, જે ક્રિકેટના અંદર નોર્મલી આપણે જોતા હોઈએ છીએ. ઘરે પણ આપણે ઘણી વખત ટોસ કરતા હોઈએ છીએ. બરાબર. ટોસ કરવામાં પણ સંભાવના રહેલી છે દોસ્તો. કઈ રીતે? ચાલો શીખીએ. હવે આપણા જોડે આપેલો છે એક સિક્કો. બરાબર. મારા જોડે હાલ એક સિક્કો છે. સિક્કાની બે બાજુ હોય, હેડ એન્ડ ટેલ. આપણે એને છાપ કહેતા હોઈએ છીએ. હેડ એટલે આપણે એને શું કહેતા હોઈએ છીએ? છાપ. ટેલ મતલબ આપણે એને કાંટો કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? કાંટો. ઘણા લોકો વાઘ પણ કહેતા હોઈએ છીએ. પણ શું થાય? છાપ અને કાંટો. બરાબર. સિક્કાની બે બાજુ હોય, એક સાઈડ છાપ હોય, એક સાઈડ કાંટો હોય. બરાબર. અને એ જ રીતે આપણે ટોસ કરતા હોઈએ. ટોસ કરીએ એટલે શું થાય? કાં તો માગો છાપ આવશે તો પહેલો દાવ તમારો, કાં તો કાંટો આવશે તો પહેલો દાવ તમારો. બરાબર. જેની પણ છાપ કે કાંટો ઉપર આવતું હોય એ પાર્ટી વિનર થતી હોય. આપણે આ રીતે રમતા હોઈએ છીએ. બરાબર. પણ અહીંયા સંભાવનાના અંદર થોડું જ ચેન્જ છે, બહુ બધું નથી. તમે રૂટીન લાઈફ જેવું જ છે, કશું જ ચેન્જ નથી. ધારી લો કે મેં સિક્કો ઉછાળ્યો. બરાબર. સિક્કો ઉછાળ્યો તો ઉછાળવાના જોડે એ સિક્કાના ઉપર હેડ આવવાની સંભાવના કેટલી, કાં તો ટેલ આવવાની સંભાવના કેટલી? રાઈટ. ચાલો જોઈએ. સિક્કો ઉછાળ્યા બાદ એના ઉપર હેડ આવવાની સંભાવના કેટલી? હવે બે વસ્તુ કોમન. સિક્કાની બાજુ કેટલી? 2. રાઈટ. એમાંથી હું તમને જે પ્રશ્ન કરી રહ્યો છું એ સિક્કાની કઈ બાજુની વાત કરી રહ્યો છું? એક જ સાઈડની, જે હેડ હોય. બંને સાઈડ હેડ તો હોવાના નથી, કાં તો બંને સાઈડ ટેલ પણ હોવાના નથી, તો સંભાવના શક્ય થાય જ નહીં. બરાબર. તો સિક્કાના ઉપર હેડ કેટલી વાર આવશે? 1. જો સિક્કો 1 હોય તો જ. હા, બરાબર. ટેલ કેટલી વાર આવશે? 1 વાર આવશે. અને સિક્કાની કુલ બાજુ કેટલી થવાની? 2 બાજુ. રાઈટ. ચલો, માગેલ પરિણામ આપણું શું થવાનું? માગેલ પરિણામ આપણું શું થશે? ચલો એ પહેલાં કુલ પરિણામ. તો સિક્કાની બાજુ કેટલી? 2. તો કુલ પરિણામ કેટલા થયા? 2. માગેલ પરિણામ, મેં કેટલા પરિણામ માગ્યા? 1 જ. બરાબર. તો સિક્કો ઉછાળતા હેડ આવવાની સંભાવના કેટલી? 1/2, એટલે કે 0.5, અડધી સંભાવના. બરાબર. આ જવાબ આપણો 0 થી 1 ના અંદર આવી ગયો. તો શું થશે? આપણો જવાબ 1/2 છે ને? ઈઝી. ચાલો થોડું આગળ જઈએ. હવે હું એક સિક્કો નહીં 2 સિક્કા ઉછાળીશ. બરાબર. 2 સિક્કા ઉછાળીશ તો કુલ પરિણામ કેટલા મળવાના? જો એક સિક્કો હતો. બરાબર. એક સિક્કાની બાજુ કેટલી હતી? 2 બાજુ હતી. એ જ રીતે 2 સિક્કા હોય તો કુલ બાજુ કેટલી થવાની? 4 બાજુ થવાની. એક સિક્કાની 2 બાજુ, બીજા સિક્કાની 2 બાજુ, તો કુલ બાજુ કેટલી થઈ? 4 થઈ. તો અહીંયા જો મારા જોડે 2 સિક્કા હોય તો 2 સિક્કા ઉપર 2 હેડ આવશે અને 2 ટેલ આવવાના. રાઈટ. હવે આપણે 2 સિક્કાના અંદર કાં તો 1 સિક્કો હોય, 2 સિક્કા હોય, 3 સિક્કા હોય કે 4 સિક્કા હોય, તો દરેકના અંદર કુલ પરિણામ કઈ રીતે શોધવા? હું તમને થોડી લાઇટલી માહિતી આપી દઉં. જો આપણા જોડે એક સિક્કો હોય તો એક સિક્કા પર કેટલી બાજુ આવવાની? 2 બાજુ આવવાની, હેડ અને ટેલ. બરાબર. રાઈટ. તો કુલ પરિણામ 2 થશે. બરાબર. હવે સર એમ થાય કે 2 કેમ લખ્યું? ચલો, સિક્કો હતો કેટલો? 1 જ હતો. એક સિક્કાની કેટલી બાજુ? 2. સિમ્પલ. નેક્સ્ટ.
બે સિક્કા હોય તો શું થાય? બે સિક્કા હોય તો જો બે સિક્કા હોય તો સિક્કા ઉછાળતા શું થાય? કેટલા ચાન્સીસ રહે? કાં તો બંને હેડ આવવાના, કાં તો બંને ટેલ આવવાના, કાં તો એક હેડ એક ટેલ આવશે, એક ટેલ એક હેડ આવશે. 4 ચાન્સીસ ખરા. બરાબર. તો આપણા જોડે સિક્કા કેટલા? 2. બરાબર. એક સિક્કાની બાજુ કેટલી? 2. તો 2 ની 2 ઘાત. કેટલું મળ્યું? 4. બરાબર. જો બે સિક્કા હોય તો બે સિક્કાની કુલ પરિણામ, બે સિક્કાની બાજુઓ, કુલ બાજુઓ કેટલી થવાની? તો 4 બાજુઓ થવાની ને. બરાબર. તો બે સિક્કા હોય તો કુલ પરિણામ કેટલા મળશે આપણને? 4. સેમ એ જ રીતે 3 સિક્કા હોય તો 3 સિક્કા અને દરેક સિક્કાની 2 બાજુ. બરાબર. તો કુલ પરિણામ કેટલા થયા? 8 થયા. 3 સિક્કા અને દરેક સિક્કાની 2 બાજુ, તો કુલ પરિણામ કેટલા મળ્યા? 8 મળ્યા. બરાબર. ઓહ સર આઈ હેવ ક્વેશ્ચન. સર એક પ્રશ્ન. દોસ્તો તમે પ્રશ્ન પૂછી શકો છો. નો ડાઉટ, આઈ નો કે આ લાઈવ લેક્ચર નથી, છતાં પણ તમે પ્રશ્ન પૂછી શકો છો અને તમારા પ્રશ્નનો જવાબ તમને મળી શકે છે. કઈ રીતે? આજે જ પ્લે સ્ટોરના અંદર જાઓ, આત્મનિર્માણ એપ્લિકેશન ડાઉનલોડ કરો, કોઈ પણ કોર્સ તમે પરચેસ કરો જે તમારે બનવું હોય એ કોર્સના અંદર આવનારા તમામ લેક્ચરનો અભ્યાસ કરો અને અભ્યાસ બાદ તમે દરેક લેક્ચરના એઝ એ ટીચર, જે પણ ટીચર હોય એ ટીચર જોડે તમે પ્રશ્ન પૂછી શકો છો અને તમને જવાબ ચોક્કસપણે મળી શકે છે. રાઈટ? ચાલો આગળ આપણે શીખીએ. બે સિક્કા હોય અને બે સિક્કા પર આવનારા પરિણામ વિશે આપણે ચર્ચા કરીએ. બે સિક્કા હોય. બરાબર. હું બે સિક્કા ઉછાળીશ તો કેટલી સંભાવનાઓ થવાના ચાન્સીસ છે? બરાબર. બે સિક્કા ઉછાળું તો કેટલી સંભાવના હોય? ચાલો ફરીથી. બે સિક્કા, રાઈટ? બે સિક્કા મેં ઉછાળ્યા, શું આવવાનું? કાં તો હેડ, બંને હેડ, કાં તો બંને ટેલ. ઓકે. ફરીથી ઉછાળ્યા, કાં તો હેડ કાં તો ટેલ. ફરીથી ઉછાળ્યા, કાં તો હેડ કાં તો ટેલ. રાઈટ? 4 આપણને સંભાવનાઓ મળવાની. બરાબર. ચાલો પ્રથમ જોઈએ. બે સિક્કા હોય તો કુલ પરિણામ કેટલા મળવાના? 4 મળશે. બરાબર. હવે પ્રથમ સંભાવના, બંને કાંટા હોવાની સંભાવના. ચાલો બે સિક્કા હું ઉછાળીશ એટલે 4 કુલ પરિણામ મળવાના. એ 4 કુલ પરિણામ હું અહીંયા લખી દઉં છું. 4 કુલ પરિણામ કાં તો બંને હેડ આવશે, રાઈટ, કાં તો એક હેડ એક ટેલ આવશે, કાં તો એક ટેલ એક હેડ આવશે, કાં તો બંને ટેલ આવશે. બરાબર. આ કુલ 4 પરિણામ મળશે જ્યારે હું બે સિક્કા ઉછાળીશ ત્યારે. બરાબર. એક સિક્કો, બીજો સિક્કો. ક્લિયર? હવે થોડું સમજી લઈએ. બંને કાંટા હોવાની સંભાવના કેટલી? બંને કાંટા મળવાની સંભાવના કેટલી? કઈ રીતે? ચાલો આપણા જોડે સૂત્ર શું છે? માગેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કુલ પરિણામ આપણા જોડે કેટલું? 4. બરાબર. કુલ પરિણામ કેટલું? 4. બરાબર. માગેલ પરિણામ કેટલું? બંને કાંટા હોવાના. બે કાંટા હોય એવા કેટલા પરિણામ છે? તો જો દોસ્તો, બે કાંટા હોય એવા કેટલા પરિણામ? એક જ. બે કાંટા હોય એવા કેટલા પરિણામ છે આપણા જોડે? એક જ. રાઈટ? તો માગેલ પરિણામ શું થયું? 1/4. આનો જવાબ શું થવાનો? 1/4. રાઈટ? ચાલો
બીજું જોઈએ, બીજું શું કહે છે? ઓછામાં ઓછી એક છાપ હોય. ઓછામાં ઓછી એક છાપ. હવે ઓછામાં ઓછી આ શબ્દ વિશે થોડી ચર્ચા કરી લઉં. ઓછામાં ઓછીનો મતલબ શું? ઓછામાં ઓછીનો મતલબ શું? આપણા જોડે 2 પોઈન્ટ હોય, રાઈટ? 2 પોઈન્ટ મતલબ કાં તો ચાલો મિનિમમ એકદમ ઓછામાં ઓછો પોઈન્ટ આ, એનાથી વધારે પોઈન્ટ આ, બરાબર? ઓછામાં ઓછુંનો મતલબ શું થાય? સૌથી ઓછામાં ઓછો જે પોઈન્ટ હોય ત્યાં સુધી જ, એનાથી ઓછું નીચે જવાનું નથી. મતલબ આ 2 પોઈન્ટ છે આપણા જોડે, તો આનાથી આ પોઈન્ટથી નીચે આપણે જવાનું નથી, આ પોઈન્ટથી નીચે જવાનું નથી, આ પોઈન્ટથી ઉપર અનલિમિટેડ સુધી જઈ શકાય, આ પોઈન્ટથી ઉપર અનલિમિટેડ સુધી ગમે ત્યાં જઈ શકાય, પણ એનાથી નીચે જવાનું નહીં. ખ્યાલ આવી ગયો? ઓછામાં ઓછુંનો મતલબ શું થાય? કોઈ પણ 2 પોઈન્ટ આપેલા હોય, એમાંથી જે ઓછો પોઈન્ટ હોય, જે પોઈન્ટ આપણને આપેલો હોય એનાથી નીચે જવાનું નથી, એનાથી ઉપર અનલિમિટેડ સુધી જઈ શકાય, બરાબર? તો જો અહીંયા શું કહે છે? ઓછામાં ઓછી એક છાપ. ઓછામાં ઓછી એક છાપ મતલબ એક છાપ તો હોવી જ જોઈએ, પણ 2 પણ ચાલશે, 3 પણ ચાલશે, 4 પણ ચાલશે, પણ 0 1 કરતાં તો ઓછી હોવી જોઈએ નહીં, રાઈટ? ચલો અહીંયા કેટલી છાપ છે? એક છાપ છે. અહીંયા પણ 1, અહીંયા 2, અહીંયા 0, એટલે આ પરિણામ આવશે નહીં. તો માગેલ પરિણામ કેટલા મળે આપણને? 1 2 3 પરિણામ મળે. આપણા જોડે કુલ પરિણામ તો હતા જ 4, માગેલ પરિણામ કેટલા મળ્યા? 3. તો જવાબ શું થઈ ગયો? 3/4, રાઈટ? ઓછામાં ઓછુંનો મતલબ શું થાય? આપેલું જે પોઈન્ટ હોય એના કરતાં ઓછું, પણ એના કરતાં ઓછું જવાનું નથી, વધારે અનલિમિટેડ સુધી જવાય, બરાબર? બીજું લઈએ, વધુમાં વધુ 2 કાંટા હોય. વધુમાં વધુ 2 કાંટા હોય. ફરીથી સમજી લઈએ, વધુમાં વધુ કોને કહેવાય? ફરીથી 2 પોઈન્ટ આપણા જોડે, બરાબર? વધુમાં વધુનો મતલબ શું થાય? આનાથી વધારે હોવું જોઈએ નહીં, આનાથી વધારે હોવું જોઈએ નહીં, આનાથી નાનું અનલિમિટેડ સુધી જઈ શકાય. ક્લિયર? વધુમાં વધુનો મતલબ શું થાય? કોઈ પણ 2 પોઈન્ટ આપેલા હોય એમાં વધુમાં વધુ જે પોઈન્ટ હોય એનાથી વધુ જવું જોઈએ નહીં, એનાથી નીચે, એનાથી નાનું અનલિમિટેડ સુધી જઈ શકાય. ક્લિયર? શું કહે છે? વધુમાં વધુ 2 કાંટા. વધુમાં વધુ 2 કાંટા. તો જો વધુમાં વધુ 2 કાંટા મતલબ 2 કાંટાથી વધારે જવાનું નથી. હવે દોસ્તો 2 કાંટાથી વધારે જઈ શકાય? ના જઈ શકાય, કેમ કે આપણા જોડે સિક્કા કેટલા? 2 જ. હવે 2 સિક્કા હોય તો ત્રીજો કાંટો લાવવાનો ક્યાંથી? રાઈટ? ત્રીજો કાંટો આવશે જ નહીં, તો એ શક્ય થવાનું નથી. મતલબ 2 કાંટાવાળી પણ કન્ડિશન સાચી છે, 1 કાંટાવાળી પણ કન્ડિશન સાચી છે, અને 0 કાંટાવાળી કન્ડિશન પણ સાચી. કારણ કે વાત છે એની થઈ રહી છે વધુમાં વધુ, મતલબ વધારે જે પોઈન્ટ આપેલો હોય એનાથી ઉપર જવાનું નથી, એટલે 2 કાંટાથી ઉપર જવાનું નહીં, પણ 2 કાંટાથી નીચે અનલિમિટેડ સુધી જઈ શકીએ, રાઈટ? તો શું થવાનું? માગેલ પરિણામ કેટલા મળ્યા આપણને? 1 2 3 4. માગેલ પરિણામ કેટલા મળ્યા? 4. જવાબ શું થઈ ગયો? 1, બરાબર? તો જવાબ શું આવશે? 1 આવવાનો, રાઈટ? નેક્સ્ટ, ચલો, એક પણ કાંટા ટી ન હોય, એક પણ કાંટો ટી ના હોય એવા પરિણામ કેટલા? તો જો અહીંયા ટી છે, અહીંયા ટી છે, અહીંયા બી છે, અહીંયા નથી, તો પરિણામ કેટલા? 1 જ. એક પણ કાંટો ટી ના હોય એવા પરિણામ કેટલા મળ્યા? 1 જ. તો માગેલ પરિણામ 1. જવાબ શું થઈ ગયો? 1/4, બરાબર? અને લાસ્ટ શું કહે છે? બંને પર સમાન ઘટના મળે.
બંને પર સમાન ઘટના, મતલબ જ્યારે આપણે બંને કોઈન ઉછાળીશું ત્યારે બંને પર સમાન ઘટના હોવી જોઈએ, રાઈટ. બંને પર સમાન ઘટના ક્યારે મળે છે? એક આ પરિણામના અંદર, બીજા પરિણામના અંદર. બંને પર કાં તો હેડ હોવા જોઈએ કાં તો બંને પર ટેલ હોવા જોઈએ, બરાબર. ટેલ બંને, હેડ બંને, એવા પરિણામ કેટલા? 2, બરાબર. તો કુલ પરિણામ 2, માગેલ પરિણામ 2, કુલ પરિણામ 4, માગેલ પરિણામ 2, મતલબ 2 દુ 4. જવાબ શું થઈ ગયો આપણો? 1/2, 0.5. ઠીક હે બચ્ચો? કેટલો જવાબ મળ્યો? 1/2. જો દરેકે દરેક જવાબ 0 થી 1ના અંદર જ હશે. કાં તો 0 હશે, કાં તો 1 હશે, કાં તો 0 થી 1ના અંદર જ મળવાનો, એ સિવાય તમને જવાબ મળશે નહીં, રાઈટ. ચાલો થોડું આનાથી પ્લસ જઈએ. 3 સિક્કા હોય તો, 3 સિક્કા હોય તો શું થાય? ચલો, કુલ પરિણામ જેમ આપણે આગળ જોયું એમ 2/3 એટલે કુલ પરિણામ કેટલું મળવાનું? 8 મળવાનું, રાઈટ, બરાબર. તો સૂત્રના અંદર સીધું મૂકી દઈએ, કુલ પરિણામ કેટલું થશે આપણું? 8, રાઈટ. હવે ચાલો હવે એક બીજી વસ્તુ જોઈ લઈએ. 3 સિક્કા, ત્રીજો હાથ તો નથી, બરાબર. ત્રીજો હાથ નથી એટલે ધારી લો કોઈ એક વ્યક્તિ મારા બાજુમાં ઊભેલો છે હાલ. 2 સિક્કા મારા જોડે છે, 1 સિક્કો એના જોડે છે. 3 સિક્કા મેં ઉછાળીશું તો કેટલા ચાન્સીસ રહેવાના? કાં તો 3 હેડ આવશે, કાં તો 3 ટેલ આવશે, કાં તો 2 ટેલ 2 હેડ, 2 હેડ 1 ટેલ, 2 ટેલ 1 હેડ, 2 ટેલ 1 હેડ, આ રીતના મળવાના, બરાબર. એ પરિણામો આપણે લખી દઈએ. એ પરિણામ આપણે લખીએ તો શું થશે? ચલો પરિણામ લખી દઈએ. ત્રણ સિક્કા, રાઈટ. હવે એ 3 સિક્કાના અંદર મળતા પરિણામ આપણે લખી દઈએ. કાં તો 3 ઉપર શું મળવાનું? હેડ મળશે, કાં તો પ્રથમ 2 હેડ, ત્રીજો ટેલ મળશે, કાં તો આ હેડ, આ ટેલ, આ હેડ મળશે, કાં તો આ ટેલ, બંને હેડ મળવાના, રાઈટ. બીજું ચાન્સીસ, કાં તો 3 ટેલ મળશે, કાં તો પ્રથમ 2 ટેલ 1 હેડ મળશે, કાં તો ટેલ હેડ ટેલ મળશે, કાં તો હેડ અને બંને ટેલ મળવાના. કુલ પરિણામ આટલા થવાના, રાઈટ. કુલ પરિણામ આપણને 8 મળશે, બરાબર. આ કુલ આપણને 1 2 3 4 5 6 7 8 કુલ પરિણામ કેટલા મળ્યા? 8. હવે જોઈએ શું કહે છે? બધા જ કાંટા હોય. હવે 3 સિક્કા ઉછાળતા બધા જ કાંટા આવવાની સંભાવના કેટલી? તો ચાલો જોઈએ. બધા જ કાંટા આવવાની સંભાવના એક જ છે. બીજી કોઈ પણ જગ્યાએ આપણને બધા જ કાંટા મળવાના નથી, બરાબર. તો દોસ્તો કુલ પરિણામ આપણા જોડે કેટલું હતું? 8. તો કુલ પરિણામ 8. માગેલ પરિણામ કેટલું મળ્યું? 1 જ મળ્યું. તો શું જવાબ થયો? 1/8, બરાબર. બધા જ કાંટા હોવાની સંભાવના એક જ છે, એ સિવાય નથી બીજી કોઈ. એટલા માટે માગેલ પરિણામ 1 મળવાનું, કુલ પરિણામ 8 હતું. તો જવાબ શું થઈ ગયો? 1/8, રાઈટ. બીજું જોઈએ શું કહે છે? ઓછામાં ઓછી 2 છાપ હોય. ઓછામાં ઓછી 2 છાપ. ફરીથી ઓછામાં ઓછી કોને કહેવાય? યાદ કરી લો. ઓછામાં ઓછું કોને કહેવાય?
જે ઓછો નંબરનો જે તમને પોઈન્ટ આપેલો હોય કે આનાથી ઓછું ના હોવું જોઈએ, એ પોઈન્ટથી ઓછું હોવાનું નથી, એનાથી વધારેમાં અનલિમિટેડ સુધી જવાય. ઓછામાં ઓછુંનો મતલબ શું થાય? આ જે ઓછામાં ઓછો પોઈન્ટ આપેલો છે એનાથી ઓછું જવાનું નથી, એનાથી વધારે અનલિમિટેડ સુધી જવાય. રાઈટ? તો ઓછામાં ઓછી કેટલી છાપ છે? 2. તો 2 કરતાં ઓછી છાપ હોય એ પરિણામ આવવાનું નથી, પણ 2 કરતાં વધારે છાપવાળા બધા જ પરિણામ લઈ શકીએ. ચલો 2 કરતાં ઓછી છાપ હોય એવા પરિણામ શોધી લો. એક આ રહ્યું, અહીંયા એક જ છાપ છે, અહીંયા પણ એક જ છાપ, અહીંયા પણ એક જ છાપ, અહીંયા 0, અહીંયા ચલો 2 2 2 2. બરાબર? તો જો ઓછામાં ઓછી 2 છાપ હોય એવા કુલ પરિણામ કેટલા મળ્યા? 4. અને ના હોય એવા પરિણામ કેટલા મળ્યા? 4. બરાબર? તો ઓછામાં ઓછી 2 છાપ હોય એવા પરિણામ કેટલા મળ્યા આપણને? 4. તો માગેલ પરિણામ કેટલા થયા? 4. તો અહીંયા શું થશે માગેલ પરિણામના અંદર? 4. તો 4 દુની 8. જવાબ શું આવ્યો? 1/2, 0.5. શું થઈ ગયો જવાબ આપણો? 1/2. રાઈટ? છે ને ઇઝી? એકદમ સરળ. સંભાવના ધાર્યું તું એટલું અઘરું નથી, અને જેમ ધારી રહ્યા છો એટલું પણ અઘરું નથી. એકદમ સિમ્પલ, સરળ, બહુ જ મસ્ત ચેપ્ટર છે. બરાબર? ચાલો ત્રીજા નંબરનું જોઈએ. શું કહે છે? ત્રીજા નંબરનું શું કહે છે? વધુમાં વધુ 2 કાંટા હોય. વધુમાં વધુ 2 કાંટા. ફરીથી વધુમાં વધુનો મતલબ જે વધુમાં વધુ પોઈન્ટ આપેલો છે એનાથી વધારે જવાનું નથી, પણ એ પોઈન્ટથી નીચે અનલિમિટેડ સુધી ગમે એટલા સુધી જઈ શકાય, ગમે એટલા પોઈન્ટ લઈ શકાય. વધુમાં વધુનો મતલબ શું થાય? જે વધારેમાં વધારે પોઈન્ટ આપેલો છે એનાથી ઉપર જવાનું નથી, એનાથી નીચે અનલિમિટેડ સુધી જઈ શકાશે. રાઈટ? તો વધુમાં વધુ 2 કાંટા હોય. વધુમાં વધુ 2 કાંટા હોય એવા કયા પોઈન્ટ? ચલો આમાં 2 કાંટા છે, આમાં 2 છે, આમાં 2, 3. એટલે આ પરિણામ આવશે નહીં, કારણ કે 2 કરતાં વધારે જવાનું નથી. 2 કરતાં નીચું ગમે એટલું ચાલી જશે. આમાં 1 સાચું, આમાં 1 રાઈટ, આમાં 1 ચાલશે, 0 આ પણ આવશે. કેમ? વધુમાં વધુનો મતલબ શું થાય? જે વધારે પોઈન્ટ હોય એનાથી ઉપર જવાનું નહીં, પણ એનાથી નીચે અનલિમિટેડ સુધી જવાય. એટલે 0 પણ ના હોય એ પણ આવી જશે. તો માગેલ પરિણામ કેટલા મળ્યા? 1 2 3 4 5 6 7. માગેલ પરિણામ કેટલા મળ્યા? 7. જવાબ શું થઈ ગયો આપણો? 7/8. રાઈટ? ચાલો ચોથા નંબરનો, એક પણ કાંટા ટી ન હોય. એક પણ કાંટો ટી ના આવતો હોય, ત્રણેય સિક્કા ઉછાળીએ છીએ એ વખત એક પણ કાંટો ટી ના આવતો હોય એની સંભાવના કેટલી? તો જુઓ, અહીંયા કોઈ ટી છે? અહીંયા કોઈ ટી ખરો? નથી. બાકી દરેકના અંદર ટી છે. અહીંયા ટી છે, અહીંયા પણ ખરો, અહીંયા પણ ખરો, અહીંયા આ બધામાં ટી છે. ફક્ત એક જ પરિણામના અંદર ટી નથી. તો માગેલ પરિણામ કેટલું થયું? 1. તો જવાબ શું આવ્યો આપણું? 1/8. રાઈટ? ચાલો નેક્સ્ટ. બંને પર સમાન ઘટના મળે. બંને પર સમાન ઘટના મળે. 2 સિક્કા ઉપર સમાન છાપ હોવી જોઈએ, કાં તો સમાન ટેલ હોવી જોઈએ. રાઈટ? કાં તો બંને પર હેડ, કાં તો બંને પર ટેલ. સિક્કા ટોટલ કેટલા છે આપણા જોડે? 3. બરાબર? 3 સિક્કા ઉછાળીએ એ વખત 2 સિક્કા ઉપર સમાન પરિણામ મળતું હોવું જોઈએ. બરાબર? ચલો 2 સિક્કા ઉપર સમાન પરિણામ હોય શોધીએ. ચાલો ફટાફટ. 2 સિક્કા ઉપર સમાન પરિણામ હોય એવું કયું? તો ચલો અહીંયા 2 ટી, 2 ટેલ મળવાના. અહીંયા પણ 2 ટેલ, અહીંયા પણ 2 ટેલ, અહીંયા પણ,
અહીંયા બે હેડ રાઈટ. હવે આ આવશે કે નહીં આવે? શું કહે છે? બંને પર સમાન ઘટના મળે. બંને પર સમાન ઘટના મળતી હોવી જોઈએ. અહીંયા શું થયું? ત્રણે પણ મળે છે. બરાબર. એટલે આ પરિણામ આવશે નહીં. તો બચ્યા કેટલા? 7 પરિણામ. કુલ પરિણામ 8 હતા, એમાંથી એક પરિણામ આવવાનું નથી, તો બાકી બચ્યા કેટલા? 7 પરિણામ. તો માગેલ પરિણામ કેટલા થયા? માગેલ પરિણામ 7. તો શું થયો આપણો આન્સર? 7/8. શું થયો આન્સર? 7/8. દોસ્તો, જે તમને શરૂઆતના અંદર ટ્રીક આપી હતી એ ટ્રીક અહીંયા જોઈ લો. એ વસ્તુનું પાલન થઈ રહ્યું છે જવાબના અંદર. મેં શું કીધું હતું? જવાબ હંમેશા આપણો 0 થી 1 અંદર જ આવવો જોઈએ. બરાબર. એ ચેક કરવા શું કરવાનું? અંશ અને છેદ. અપૂર્ણાંકના અંદર જવાબ આવતો હોય ત્યારે શું કરતા હોઈએ છીએ? અંશ અને છેદ જોઈએ. બરાબર. હવે અંશ કરતાં છેદ મોટો હોવો જોઈએ. અંશ કરતાં છેદ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. રાઈટ. તો જો દરેકના અંદર અંશ કરતાં છેદ હંમેશા મોટો જ હશે. દરેકના અંદર અંશ કરતાં છેદ કેવો હશે? મોટો જ હશે. બરાબર. મતલબ આપણી સંભાવના જે શોધેલી છે એ જવાબ આપણો કેવો થયો? સાચો થયો. રાઈટ. તો દોસ્તો, આજે આપણે અહીંયા સંભાવના ચેપ્ટરના અંદર સિક્કા દ્વારા થતી સંભાવનાઓ, સિક્કાઓ ઉછાળતા જોવા મળતી સંભાવનાઓ વિશે અભ્યાસ કર્યો. બરાબર. આ ચેપ્ટર પૂરું થતું નથી. નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે સંભાવના વિશે જ અભ્યાસ કરીશું, અને એ પણ પાસા. પાસા મતલબ જ્યારે આપણે નાના હતા ત્યારે સાપ સીડી રમતા, લૂડો રમતા, આ દરેકના અંદર જે પાસાનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ પાસા ફેંકતી વખતે પણ એના અંદર સંભાવના રહેલી હોય છે. રાઈટ. પાસા આપણે ફેંકીએ ત્યારે 6, 4, 1, 2, 3 આવવાની સંભાવનાઓ કેટલી? પાસાની કુલ બાજુઓ કેટલી થવાની? 6 બાજુઓ થવાની. બરાબર. તો દરેક પાસાના કુલ પરિણામ 6 મળવાના, ને એમાંથી પરિણામ આવવાની સંભાવનાઓ કેટલી? એના વિશે નેક્સ્ટ લેક્ચરના અંદર અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.